હેલો એવરીવન, યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે એક્સરસાઇઝ 15.2 શરૂ કરી દીધી હતી. એપ થ્રુ પણ ભણ્યા આપણે, બરાબર. હવે પાછા બોર્ડ ઉપર આવી જઈએ. થોડું સમજાવવાનું વધારે છે આમાં મારે. તો બીજો દાખલો આપણે બાકી રાખ્યો હતો એક્સરસાઇઝ 15.2 માં. તો એ દાખલો સમજીએ. માહિતી એવી છે 1 થી 5 દાખલા માટે 15.2 ની સૂચના શરૂઆતમાં કે નીચે આપેલી માહિતી માટે મધ્યક એટલે કે x વાર મેં સંકેતમાં સીધું લખી દીધું અને વિચરણ મેળવો. તો વિચરણ મિનિંગ સિગ્મા સ્ક્વેર અને આ 1 થી 5 દાખલા માટે સૂચના લાગુ પડે છે. તો દાખલા નંબર 2 કેવા પ્રકારે છે? પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ માટે બાકી બધું આ મેળવો. એમ ટૂંકમાં એટલા જ અવલોકનો આપ્યા. તો આપણા માટે અવલોકનો કેવા કહેવાય? 1 2 3 અપ ટુ n આવી રીતે ગણાય. આ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા આપણે લીધી. હવે એનો મધ્યક મેળવવો હોય તો આપણે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, મધ્યકનું સૂત્ર તમામ અવલોકનોનો સરવાળો એટલે સિગ્મા xi. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ખાલી સિગ્મા xi લખતા હોય, ચાલે, પણ આપણે લખવાની મેથડ i1 to n રાખીએ છીએ સાથે. આ n અવલોકનો અને n વડે ભાગીએ. તો અહીંયા મધ્યક કેવો મળશે? તો આપણે ખબર છે 1 થી n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો દર્શાવો 1 2 3 અપ ટુ n. તો 10મા ધોરણનું સૂત્ર યાદ આવે. પ્રથમ 1 થી n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો મેં લખી દીધું છે સિગ્મા n સ્વરૂપે. 10મા ધોરણમાં આ રીતે આપણે યાદ કરતા છે. અહીંયા n/2 n+1 એટલે એ નોંધ સ્વરૂપે તમારે દાખલામાં લાસ્ટમાં લખી નાખવાનું. n/2 n+1 લખવાની મેથડ આ રીતે હોય, બરાબર. છેદમાં n. તો આ n હરીવાલાથી જે અંશમાં છે અહીંયા અંશમાં છે, તો જવાબ n+1 / 2 મળ્યું. તો આ મધ્યક આપણને મળી ગયો. તો આપણા માટે એક શોર્ટકટ એ બની ગયા. જ્યારે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા આપેલી હોય, બરાબર સમજો, ક્રમિક પ્રાકૃતિક સંખ્યા આપેલી હોય ત્યારે મધ્યક હંમેશા શું થાય? તો કે પહેલી અને છેલ્લી સંખ્યાનો સરવાળો / 2. આ જ આવતું હોય. જો પહેલી અને છેલ્લી સંખ્યાનો સરવાળો / 2. આગળ જતા આપણે MCQ નોટ કરશું એવી રીતે, બરાબર. અત્યારે મધ્યક આ પ્રમાણે આપણને મળ્યો. આપણે દર્શાવવું પડે દાખલા સ્વરૂપ હોવાથી. તો મધ્યક તો ઇઝીલી મળી ગયું, બરાબર. હવે બીજું પોઈન્ટ છે વિચરણ મેળવવાનું. તો વિચરણનું સૂત્ર પાછું યાદ કરવું પડે. વિચરણનું સૂત્ર આપણે યાદ કરીએ, આમાં લાગુ પાડીએ. હવે વિચરણ માટે શું કહીએ? આપણે જગ્યા બચાવીએ છીએ. વિચરણ જેને સિગ્મા સ્ક્વેર કહીએ, બરાબર. તો સિગ્મા સ્ક્વેર આપણા માટે સૂત્ર શું બનાવે? સિગ્મા i1 to n xi સ્ક્વેર. ખાલી ઘણી વખત સિગ્મા xi સ્ક્વેર લખેલું હોય તોય સાચું જ છે. માઇનસ અપોન n માઇનસ સિગ્મા xi i1 to n અપોન n હોલ સ્ક્વેર. રેડી? આ રીતે લખવામાં આવે છે સિગ્મા સ્ક્વેર બરાબર. તો અહીંયા આપણને ખબર પડી કે આ તો આપણી પાસે તૈયાર જ છે. સમજો સિગ્મા xi અપોન n લા જ આવવાનું જવાબ. અહીંયા સાદુરૂપમાં આપણે મૂકીએ તો વાંધો નહીં, ડાયરેક્ટ આ લખી નાખશું. માહિતીના આપણને અવર્ગીકૃત આપેલી છે એટલે સીધો મધ્યક આટલો જ થાય. કિંમતો મૂકીએ તો પણ આ જ જવાબ મળશે. એ ખ્યાલ આવી ગયો હશે. ઓકે, તો એનો વર્ગ તો દર્શાવી દઈએ. આ પદ આપણા માટે નવું થઈ ગયું. અહીંયા હું માર્ક કરું આ પદ કે સિગ્મા xi સ્ક્વેર એટલે આપેલા દરેક અવલોકનોના વર્ગોનો સરવાળો, બરાબર સમજો. 1 સ્ક્વેર 2 સ્ક્વેર 3 સ્ક્વેર આ બધા એનો સરવાળો. તો આના માટે સૂત્ર છે જે 9મા ચેપ્ટરમાં શ્રેણીમાં આપણને આવશે, બરાબર. એની ડિટેલમાં ત્યારે સમજૂતી લેશું, પણ અત્યારે આપણે સૂત્ર સ્વરૂપ યાદ રાખીએ. નોંધમાં બીજું સૂત્ર લખવાનું છે કે પ્રથમ 1 થી n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો એટલે લખાય કેવી રીતે? 1 નો સ્ક્વેર + 2 નો સ્ક્વેર + 3 નો સ્ક્વેર અપ ટુ n સ્ક્વેર હોય તો આ સરવાળો લખાય. જેમાં અહીંયા સિગ્મા n લખતા હોય સિગ્મા n સ્ક્વેર n/6 n+1 2n+1. રેડી? આખો છેદ દર્શાવો તો કઈ વાંધો નથી. ઘણી વખત એમ પણ લખેલું હોય તો n/6 n+1 2n+1. તો અત્યારે આપણે આ સૂત્ર સ્વરૂપે યાદ રાખશું, આનો ઉપયોગ કરશું અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો, સિગ્મા xi સ્ક્વેર કેમ ખબર પડશે? તો કઈ કિંમતો મૂકીએ એટલે હમણાં આપણે ધ્યાન પડશે અને પછી સાદુરૂપ આપીએ. જે જવાબ મળે એ વિચરણનું સૂત્ર થઈ જશે. જેમ અહીંયા શોર્ટકટ કર્યો તેમ ત્યાં પણ શોર્ટકટ કંઈક વિચારવાના છીએ. કિંમતો મૂકીએ કે અહીંયા વિચરણ શું થશે? સિગ્મા xi સ્ક્વેર એટલે એનો મિનિંગ તો આમ થાય 1 નો વર્ગ 2 નો વર્ગ અપ ટુ n સ્ક્વેર, બરાબર. જગ્યા બચાવો ઝુંબેશ અપોન n. આ રીતે આપણે પદ મળવાનું. માઇનસ સિગ્મા xi અપોન n. સિગ્મા xi એટલે 1 + 2 + 3. આ સમજૂતી માટે અહીં લખી દો અપ ટુ n સુધી અપોન n અને આખાનો વર્ગ છે અહીંયા. ઓકે, તો અહીંયા સાદુરૂપ કિંમત આપણે યાદ કરવાની છે કે 1 થી n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો તો આ નોંધ મુજબ થાય. આ નોંધ મુજબ એને લખાય n/6 n+1 2n+1 અપોન n માઇનસ અહીંયા સાદુરૂપ આપવાની કોઈ જરૂરિયાત જ નથી. અહીંયા આવી રહ્યું સાદુરૂપ. n ઉડાડો એટલે n+1 / 2. આ બધું ક્યાં વધ્યું? કૌંસમાં n+1 / 2
હોલ સ્ક્વેર અને સાથે આ પ્રકારે n ઉડી ગયા એટલે બધું n+1 ડિવાઈડ બાય 2 બરાબર. હવે આનું સાદુરૂપ આપવાનું થાય કે વિચરણ આપણને મળશે. અહીંયા આપણે સાદુરૂપ શું આપી શકીએ એમ છે તો વિદ્યાર્થી મિત્રો આ n+1 હોલ સ્ક્વેર છે ડિવાઈડ બાય 4 છે એટલે સરખી રીતે લખી દઉં. આ n કેન્સલ તો n+1 2n+1 ડિવાઈડ બાય તો કે 6 માઇનસ n+1 હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 4. હવે સમજવાનું છે ખાસ કાંઈ સાદુરૂપમાં એ ડાયરેક્ટ લસા લેવાને બદલે જો આ કાઉન્સ અને આ કાઉન્સ સામાન્ય મળે એમ છે કે નહીં તો એને બહાર ખેંચી લઈએ. પછી જે કાંઈ સાદુરૂપના સ્ટેપ વધે એનું સાદુરૂપ આપતા આપતા આપણે વિચરણ મળી જશે. તો સાદુરૂપ માટે જગ્યા બનાવી લઈએ આપણે. અહીંયા વિદ્યાર્થી મિત્રો n+1 અંશમાંથી કોમન અને છેદમાં 6 અને 4 છે. તો સરળ સાદુરૂપ બનાવવા માટે બેમાં 2 સામાન્ય દેખાય છે તો છેદમાં 2 સામાન્ય લઈ લો. હવે તમે વિચારી શકો કે આ જે કંઈ સાદુરૂપ વધ્યું એમાં ચોકડી ગુણાકાર કરી શકાય એમ છે તો n+1 ડિવાઈડ બાય 2 અંશમાં એ ચોકડી ગુણાકાર થતા શું આવશે 4n જવાનું નથી 4n + 2 -3n -3 ના છેદમાં લસા સ્વરૂપે આપણા માટે 6 આવી જશે. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કાંઈ સાદુરૂપના સ્ટેપ વધે છે આ સાઈડ લખું છું એટલે જગ્યા બચાવી લીધી આપણે. અગાઉ સ્ક્રીનશોટ પાડી લેવો વચ્ચે વિડીયો પોઝ કરીને બરાબર. તો અહીંયા સાદુરૂપમાં વધે છે n+1 અને બીજા કાઉન્સમાં 4n - 3n એટલે કે +2 - 3 એટલે કે -1 ના છેદમાં 12. તો હવે તમે વિચારી જુઓ વિચરણ સૂત્ર સ્વરૂપે મળ્યું આપણને ખરેખર તો આગળ જતા આ સૂત્ર બની જશે કે n² - 1 ડિવાઈડ બાય 12. તો આ થઈ ગયું પ્રથમ 1 થી n પ્રાકૃતિક સંખ્યા માટે વિચરણ. હવે તમે સમજી શકો કે બે સૂત્ર સ્વરૂપે થઈ ગયા આપણા માટે જે હું અહીંયા બોક્સ સ્વરૂપે કરેલા છે એને અલગથી માર્ક કરું કે આને પણ આપણે સૂત્ર સ્વરૂપે યાદ રાખશું. ભલે અત્યારે દાખલામાં છે આને પણ સૂત્ર સ્વરૂપે યાદ રાખશું. કેમ તો કે આગળ જતા ઘણા બધા MCQ ઇઝીલી સોલ્વ થઈ જશે અને આ બેઝ ઉપર પૂછાયેલું જ છે કંઈક JEE MCQ માં કે વિચરણ ઉપરથી પ્રથમ 1 થી n પ્રાકૃતિક સંખ્યા હોય ક્રમિક પ્રાકૃતિક સંખ્યા વચ્ચેથી લીધી હોય તો એના બેઝ ઉપરથી બનાવીને MCQ મુકાયેલા છે. એટલે આપણા માટે સૂત્ર કેમ બન્યું સમજી લીધું. દાખલો અગત્યનો એટલા માટે સૂત્ર કેમ બન્યું બરાબર. પણ એમાં જરૂરી નથી દર વખતે કે હવે આખો દાખલો તારો અને પછી સૂત્ર યાદ રહે. સૂત્ર ડાયરેક્ટલી યાદ રાખવાનું છે કે પ્રથમ 1 થી n પ્રાકૃતિક સંખ્યા માટે મધ્યકા થાય અને વિચરણ તો n² - 1/12 વિચરણ આ થાય. તો મારે આમાંથી પ્રશ્ન પૂછવો હોય કે પ્રમાણિત વિચલન શું થાય તો રૂટમાં આખું લઈ લેવાનું √n² - 1/12 એ રીતે પણ આપણે ઉપયોગ કરવાના છીએ. તો અગાઉ સ્ક્રીનશોટ પાડી એટલું લખી બાકીનું સાદુરૂપ અહીં લખી ફેરબુકમાં એક વખત લખી લેવાનું સમજી લેવાનું બસ એટલું જ અગત્યનું આપણા માટે. પછી આ થિયરીમાં પૂછાય એવું જરૂરી નથી. ઓકે ફ્રેન્ડ્સ હવે વિદ્યાર્થી મિત્રો 15.2 નો દાખલા નંબર 4 લઈએ તો એમાં રકમ જોઈને તમને ખ્યાલ આવી જશે શું માહિતી આપેલી છે. તો કે xi આપેલું છે અને આડું કોષ્ટક જે દર્શાવેલું છે એમાં સાથે fi આવૃત્તિ પણ છે. આનો મીનિંગ તો વર્ગીકૃત માહિતી થઈ ગઈ. વર્ગીકૃત માહિતી માટે મધ્યક મેળવવાનું સૂત્ર આપણને યાદ છે. સૌથી પહેલું સૂત્ર વર્ગીકૃત માહિતી હોય તો આવૃત્તિ આવતી હોય તો fi xi એટલે કે આપનો ગુણાકાર અને આનો સરવાળો અવલોકનની સંખ્યા વડે ભાગશું. મીનિંગ કે આપણે fi xi નું કાનું તૈયાર કરવું પડે. સાથે વિચરણનું પણ સૂત્ર યાદ કરી લઈએ એટલે કોષ્ટક કેવા પ્રકારે બનાવવું ખબર પડે. વિચરણ વિદ્યાર્થી મિત્રો મેં લખી દીધું છે. આ બે સરખું નથી. આમ ઘણા કોઈ વિદ્યાર્થીને એવો પ્રશ્ન હતો કે આમાં સરખું નથી. કેમ તો કે અહીંયા fi છે પછી xi નો સ્ક્વેર છે. આ બેયનો વર્ગ નથી સાથે બરાબર. fi એટલે આવૃત્તિ એમનો xi² fi xi² થયું. આ જે ઘટકો આવે એના તમામના સરવાળા i1 to n પણ લખી શકો અને n. તો આ પ્રકારે જે સૂત્ર થયું આપણા માટે એવા કોષ્ટકમાં ખબર પડે કે સિગ્મા fi xi તો બનવાનું જ છે. હવે fi xi² બનાવવો પડશે. એનો અર્થઘટન xi² એટલે કે અહીંયા ઘટક જે xi છે અવલોકનો એનો વર્ગ કરવો પડશે અને fi હારે ગુણાકાર કરવો પડશે. તો એક કોષ્ટક પણ બનાવી લઈએ fi xi². હવે આપણે કિંમતો મૂકતા જાય વિદ્યાર્થી મિત્રો તમે કેલ્સીનો ઉપયોગ કરી શકો કે ભાઈ xi² તૈયાર કરવા છે એટલે 6 નો વર્ગ 36 આપણું મોટે થાય એમ છે 10 નો વર્ગ 100 14 નો વર્ગ 196 18 નો વર્ગ 324 24 નો વર્ગ 576 28 નો વર્ગ આપણા માટે 784 અને 30 નો વર્ગ 900. હવે આ તો ક્લિયર છે. fi xi કરવું એટલે શું આમનો આમની સાથે ગુણાકાર આવો એરો કરી જોવાનો એક્ઝામમાં પણ કારણ કે ઈઝી પડે. આપણે કોનો કોની હારે ગુણાકાર કરીએ છીએ ખબર પડે. 6 2 12 10 4 40 14 7 98
18 12 તો 18 10 180 અને 36 એટલે આપણા માટે કેટલા થઈ જશે 216. ઓકે 24 નો 8 આવે ગુણાકાર તો વિદ્યાર્થી મિત્રો તમે કેલ્સીમાં કરો તો કઈ વાંધો નથી. આમ ખબર પડી જાય 200 માં 8 ઓછા એટલે કે 192. તમે તમારી રીતે સ્વપ્રયત્ન કરી શકો. 28 4 તો 30 4 120 થાય અને 2 4 8 ઓછા એટલે 112. આ ગણતરી કરવાની એક મારી ટ્રીક છે કે 28 4 હોય ને તો હું 30 માઇનસ 2 કરી નાખું ગુણાકારમાં 4 તો 120 માઇનસ 8 મોઢે થાય. આવા સાદા ગુણાકાર હોય તો મોઢે કરી શકો. જરૂરી નથી આપણે મોઢે ગણવા, આપણે કેલ્સી આપવાનું છે, છૂટાઈ બી છે તો શું કામ હેરાન થવું. એક ભૂલને કારણે આખો દાખલો ખોટો પડે એવું બને છે ઘણા વખત. વિદ્યાર્થી મિત્રો વિચરણ થોડો ફેરફાર આવે તો આપણે એમ થાય કેમ ફેરફાર આવ્યો તો એક ગુણાકાર ખોટો હોય. ઓકે તો 33 અહીંયા આપણે fxi એટલે 33 ગુણાકારમાં 90. હવે ખાસ હવે બરાબર સમજો કારણ કે હવે કેલ્સી વગર હાલવાનું જ નથી. fixi સ્ક્વેર તૈયાર કરીએ વિદ્યાર્થી મિત્રો. આવૃત્તિનો xi સ્ક્વેર હારે ગુણાકાર કરતા જઈએ તો એ અગત્યનો આપણા માટે. એમાં પણ કેલ્સી લઈ લઉં કારણ કે ગુણાકાર મોટા આવવાના છે. તો આપણા માટે fixi સ્ક્વેર એટલે કે 36 ગુણાકારમાં 2 તો આપણે મોટે થઈ જાય 72. અહીંયા 400 196 ગુણાકારમાં 7 તો વિદ્યાર્થી મિત્રો 196 ગુણાકારમાં 7 196 ગુણાકારમાં 7 એટલે કે આપણા માટે થઈ જશે 1372. ચાલો હવે એના પછી 12 ગુણાકારમાં 324 12 ગુણાકારમાં 324. ઓકે તો એના ઉપરથી જવાબ આવશે 3888. આ તમે પણ કરી શકો બરાબર. તમારા માટે જ છે આ એક દાખલો આવી રીતે કરી દઉં કે આપણે ખ્યાલ આવે કે કોનો કોની હારે ગુણાકાર છે. 8 ગુણાકારમાં 8 ગુણાકારમાં 576 તો એમનો જવાબ આવશે આપણા માટે 4608. ઓકે 4 ગુણાકારમાં 784 તો 4 ગુણાકારમાં 784 નો જવાબ આવશે 3136 બરાબર. અને 9 તેરી 27. ચાલો આ પ્રમાણે જે જવાબ મળ્યા વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું કામ કરવાનું છે ખ્યાલ છે તમને. આમની જરૂરિયાત છે સિગ્માની, આમની જરૂર પડશે તો કુલ અવલોકનો મળશે એટલે સિગ્મા fi આપણા માટે આવૃત્તિનો કુલ સરવાળો વિચારી જોવાનો. સિગ્મા fixi આ પણ ટોટલ વિચારી જો અને સાથે સિગ્મા fixi સ્ક્વેર. તો આ પણ સૌ પ્રયત્ન પોઝ કરી વિડિયો કરી શકો તમે. ચલો સમય બચાવવા મેં સીધા જ સરળ મૂકી દીધા છે. તમે પણ કેલ્શિયમ કરી જોયા હોય પોઝ કરીએ એટલે કન્ફર્મ થઈ જાય આપણે બરાબર આવે છે કે કેમ. ઓકે તો વિદ્યાર્થી મિત્રો સિગ્મા fixi આપણી પાસે એવું 760 અને અવલોકનની સંખ્યા એવી 40 તો 19476 એટલે અહીંયા શૂન્ય કેન્સલ 19476 તો મધ્યક તો આપણા માટે શું આવે છે 19. એ તો ઈઝી છે. હવે વિચરણ મેળવવામાં ખાસ ધ્યાન રાખજો સિગ્મા સ્ક્વેર કારણ કે પદ મોટું છે 16176 અવલોકનની સંખ્યા 40 અને આ પદ અલગ છે મીનિંગ કે સિગ્મા fixi એટલે 760 અને 40 વડે ભાગો. આ રીતે લખો તો પણ વાંધો નહીં. અને ઘણી વખત અહીંયા કોઈ વિદ્યાર્થી મિત્રો x બાર મૂકી દે તો એ સાચું જ છે. x બાર એટલે એ જ આપણા માટે આવવાનું છે જવાબમાં બરાબર. તો 40 હોલ સ્ક્વેર કારણ કે 19 નો વર્ગ આવવાનો છે. ઓકે તો 16176 ને 16176 ડિવાઈડ બાય 40. ઓકે તો 16176 ને આપણે ભાગીએ તો કેટલા આવે છે 404.4 રેડી. અને અહીંયા 19 તો 19 નો વર્ગ ડાયરેક્ટ 19 મૂકી દીધા તો વાંધો નહીં 369. તો હવે આ વિચરણ મળી જાય આપણને બાદબાકી કરવાથી 404.4 તો હતા -361 361 તો ઇઝ ઇક્વલ ટુ આવશે 43.4. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાલી વિચરણ પૂછેલું છે એટલે અહીંયા મૂકી દેવાનો જવાબ. પ્રમાણિત વિચલન પૂછે તો વધારાનું આનું વર્ગમૂળ મેળવવાનું. ઓકે તો વિદ્યાર્થી મિત્રો દાખલો ખૂબ સરળ છે. ખાલી આ કોષ્ટક કેમ બનાવવું એ સમજાઈ જાય એટલે દાખલાની ગણતરી ખૂબ સરળ થઈ જશે. ગુણાકાર મેં કીધું એમ કેલ્સીનો ઉપયોગ કરો નો પ્રોબ્લેમ કારણ કે અત્યારે આપણે ચોકસાઈપૂર્વક જવાબ મેળવવાનો. ગુણાકાર તમને આવડે જ છે એવું આંકડા શાસ્ત્રીઓ સમજે છે બરાબર. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 જે છે હવે એમાં પણ સૂચના તો એ જ છે કે 5 દાખલા માટે મધ્યક મેળવો અને વિચરણ મેળવો. પણ અહીંયા fixi મીનિંગ આવૃત્તિ વાળું આપેલું છે એટલે વર્ગીકૃત માહિતી છે એ તો આગળના દાખલા જેવું. તો અહીંયા fixi કરું તો વાંધો નથી એ રીત પણ ચાલે જ.
FI સ્ક્વેર તૈયાર કરીને વિસ્તરણ મેળવી લ્યો. તો અહીંયા આપણે અવલોકનો જોઈએ XI અવલોકનો 92, 93, 97. તો તમે વિચાર કરો એનો વર્ગ કરો, ભલે કેલ્ક્યુલેટર છે પણ 92 નો વર્ગ 93 નો વર્ગ તો સમથિંગ વધારે આવશે ચાર આંકડામાં. પાછો એનો ગુણાકાર XI સ્ક્વેર ગુણાકાર રખા એટલે ઈ પદ પણ મોટો આવે, સરવાળો પણ મોટો થાય. એ રીત પણ સાચી જ છે, કેલ્ક્યુલેટર તમે કરી જ શકો. આપણે એક સૂત્ર એ ઉપયોગ કરી ગયા. તો હજી એનાથી થોડુંક સરળ બનાવીએ કામ કે ભાઈ ઘણી વખત આવા અવલોકનો મોટા હોય 92, 93, 95, તો પછી એમાં એવું કરીએ તો ધારેલા મધ્યકની રીત કરીએ તો આપણને ત્રીજા પ્રકારનું સૂત્ર યાદ આવે. વિચરણ મેળવવાના વર્ગીકૃત માહિતીમાં 3 ભાગ લખ્યા. એક તો સીધી સાદી રીત પહેલી, બીજી જે રીત લખી FI વાળી, અને ત્રીજી રીત લખી છે FI વાળી, મિનિંગ કે ધારેલા મધ્યકની રીતે. તો અહીંયા ભલે વર્ગ લંબાઈ નથી એટલે DI બરાબર XI માઇનસ A એટલું જ થશે. તો DI તૈયાર કરવા માટે મધ્યક આપણે આમાંથી કોઈ પણ ધારી શકીએ, આપણને સરળ પડે એ. વધારે સામાન્ય રીતે બધા શું કરે, વચ્ચેની કિંમત ધારે એટલે પ્લસ માઇનસ ઈઝી પડે. પણ અહીંયા સતત વર્ગ નથી, મિનિંગ કે -1 -2 એવું નથી આવવાનું. એ ખાસ ધ્યાન રાખજો, એટલે ચેક કરવું પડે. ધારેલો મધ્યક 98 છે તો DI તૈયાર કરો દરેકમાં. આ અવલોકન 92 માંથી 98 બાદ એટલે -6, એવી રીતે બાકીના બાદ બાકી મેં મૂકી દીધી છે. તો એ તમે જાતે સમજી શકો, સમય બચાવીએ આપણે. અને DI સ્ક્વેર તો એમના વર્ગ પણ આવડે, બરાબર. હવે આપણે કામ કરવાનું છે FI DI. તો આ બેનો ગુણાકાર કરતા છે -18, -10, -3. આ બેનો ગુણાકાર ચાલે છે એટલે મેં ખાસ અહીંયા કરી દીધો 0. મોટા ભાગે એમાં જ ભૂલ કરે છે દાખલામાં, બરાબર. અહીંયા ગુણાકારમાં 0, 6 4 24, 6 તેરી 18, FI DI ચાલી રહ્યું છે 11 તેરી 33, રાઈટ. આ તમામનો આપણે શું કરવાનું, સરવાળો સિગ્મા FI DI તમે પોઝ કરી પછી મેળવી શકશો. ઓકે, FI DI સ્ક્વેર. તો ફરી પાછો ગુણાકાર કોની હારે ચાલે છે, FI DI સ્ક્વેર એટલે આમની હારે ગુણાકાર ચાલે છે. તો 36 ગુણાકારમાં 3 એટલે કે 108. ઓકે, પછી 2 ગુણાકારમાં 25 50, 3 ગુણાકારમાં 1 એટલે કે 3, 2 ગુણાકારમાં 0, પછી 6 ગુણાકારમાં 16 એટલે કે આપણા માટે થઈ જશે 96, 3 ગુણાકારમાં 36 ફરી પાછો એવું અવલોકન એ પ્રકારે છે તો આપણે કઈ વાંધો નહીં, રિપીટ થાય તો 108, પછી 121 ગુણાકારમાં 3 એટલે 363. તો આમનો પણ તમારે શું કામ કરવાનું થશે, સરવાળો સિગ્મા FI DI સ્ક્વેર મેળવવાનું થશે, બરાબર. હવે આપણે ધારેલો મધ્યક 98 હતો તો ધારેલા મધ્યકના આધારિત સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FI DI અપોન n ઇન્ટુ c કહેવામાં આવે નહીં, કારણ કે DI આવ્યું છે ને આમે ખબર હોય વર્ગ લંબાઈ કઈ આવતી જ નથી. ઓકે, ધારેલા મધ્યકની વાત કરીએ છીએ તો 98, સિગ્મા FI DI આપણે મેળવવાના, અવલોકનની સંખ્યા કુલ 22 લખી દીધી છે, અને આનું સાદુરૂપ આપતા આપણને મધ્યક મળશે. ઓકે, વિચરણ માટે સૂત્ર યાદ કરાવી દો ખાલી, સિગ્મા સ્ક્વેર. કેવા પ્રકારનું સૂત્ર લખતા, તો કે સિગ્મા FI DI સ્ક્વેર ના છેદમાં n માઈનસ સિગ્મા FI DI અપોન XI સ્ક્વેર હતું ત્યાં DI આવી જાય, એટલું ફેર, બીજો કોઈ ચેન્જ નહીં. અપોન n હોલ સ્ક્વેર. તો આ બધી કિંમત મેળવી વિડિયો પોઝ કરીને તમે જાતે ટ્રાય કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે સરવાળા પણ મેળવી દીધા છે તો ડાયરેક્ટ અહીં લખીએ સિગ્મા FI DI એટલે આપણા માટે 44, તો 22 2 44 એટલે 98 ને 2 100. તો આપણા માટે મધ્યક થઈ જશે અહીંયા 100. વિચરણ તૈયાર કરીએ તો સિગ્મા FI DI સ્ક્વેર 728, અવલોકનો કુલ 22 માઈનસ, હવે આમાં કોઈ મધ્યક ડાયરેક્ટ ના મૂકી શકે. કેમ તો કે અહીંયા સિગ્મા FI DI જે વિચલન છે એટલું જ લેવાનું છે, મીનિંગ સિગ્મા FI DI કેટલું છે 44, અવલોકનો કુલ કેટલા છે 22 નો સ્ક્વેર. તો અહીંયા 728 ને આપણે 22 વડે ભાગીએ તો 728 ભાગાકારમાં 22 સોરી તો 33.09, અહીંયા 2 નો વર્ગ 4. તો આપણા માટે વિચરણ થઈ જશે 33.09 માઈનસ 4 એટલે કે કમ્પ્લીટ 33.09 એઝ ઇટ ઇઝ માઈનસ 4 પૂર્ણાંક સંખ્યા બાદ કરો 29.09. આ એટલા માટે કહ્યું કે ભાઈ ખાસ જોઈ લીધું 728 ને 22 વડે ભાગો તો પોઈન્ટ પછી ઘણી બધી સંખ્યા આવે છે, પણ બધાની આપણે કઈ જરૂર નથી. પોઈન્ટ પછીના મેક્સિમમ 4 આંકડા દર્શાવો, વધીને 2 આંકડા જ જવાબ પૂરો થઈ જાય છે, પણ 4 આંકડા દર્શાવો તો એ ઘણું ચોકસાઈ પૂરો માપ આપણા માટે કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પણ સહેલું છે, આ વધારે સરળ પડ્યું. તમે આ દાખલામાં ઓબ્ઝર્વેશન એ કરો કે DI કર્યો તો ગણતરી કેટલી સહેલી પડી, DI સ્ક્વેર. તો પછી આપણે એવું જ કરશું, સીધું જ્યાં પણ આવા અવલોકનો મોટા દેખાય કે જેના વર્ગ કરવા અઘરા પડે તો પછી DI થી કરશું.
ટેક્સ્ટ બુકમાં સૂચના છઠ્ઠા દાખલાથી એવી આપેલી છે કે ટૂંકી રીતે કરો. હવે આપણને એક્ઝામમાં ક્યાંય ટૂંકી લાંબી ક્યાંય સૂચના આવે જ નહીં, માત્ર એટલો જ પ્રશ્ન આમનું પ્રમાણિત વિચલન ગણો, એટલે કે આનું વર્ગમૂળ, અથવા એમ કે મધ્યક અને વિચરણ મેળવો. તો આ રીતે રીત ગમે ઈ કર, બરાબર. અત્યારે સમજૂતી માટે બધા સૂત્રનો ઉપયોગ થાય એટલા માટે જુદું જુદું પાડ્યું છે. એક્ઝામ સમયે MCQ સોલ્વ કરતી વખતે કોઈ રીત તમને જે સરળ પડે એ રીત કરી શકો. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 6 પણ એ જ મેથડ છે. સૂચના એવી આપેલી છે કે નીચેની માહિતી માટે મધ્યક અને પ્રમાણિત વિચલન, મિનિંગ હવે સિગ્મા મેળવવાની વાત આવી. તો સિગ્મા ક્વેશ્ચનમાં xi આપેલા છે, fi આપેલા છે, અવલોકનો સરસ રીતે આપેલા છે, ગોઠવીને 60, 61, 62 થી 68 સુધી, બરાબર. અને fi એ રીતે આવૃત્તિ કઈ આપેલી છે. હવે આપણે વિચારવાનું શું થાય વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા કઈ રીત કરવી? તો કાં તો xi² એવું કરો, ભલે અત્યારે સૂચના આપણે ટેક્સ્ટબુકમાં આપેલી છે, ટૂંકી રીતનો ઉપયોગ કરી. તો એ લોકો આ જે di² છે એને નામ ટૂંકી રીત આપે છે. આપણને એક્ઝામમાં ક્યાંય એવી સૂચના મળવાની નથી. તો આપણે તો આપણી રીતે જે સરળ પડે એ કરીએ. આપણે લાગ્યું કે di વાળી સરળ પડે, ધારેલો મધ્યક, તો વચ્ચેની કિંમત સામાન્ય રીતે ધારતા હોય તો બધા અત્યારે એ જ રીતે ધારજો. અને જાતે ગણવાનો છે એટલે મને WhatsApp કરો તો બધાને એક સમાન મને ખબર પડે કે જવાબ કેવી રીતે આવ્યા છે, બરાબર. ઓલું દરેક વખતે અલગ અલગ ચેક ન કરું મારે. ઓકે, તો ધારેલો મધ્યક અત્યારનું 64 રાખું, કારણ કે ઉપર 4 છોડા, નીચે 4 અવલોકનો છોડા, વચ્ચેની સામાન્ય રીતે ધારતા હોય. તો ધારેલો મધ્યક 64 રાખી, તમને ખબર છે કાંઈ ક્રમિક હોવાથી 0, -1, -2, -3 એવું આવશે. આમાં 1, 2, 3 di² સરળ છે, fi di ગુણાકાર, fi di² તૈયાર કરી લેશો. તો આ જે કઈ જવાબ આવે, હવે એવું બને કે ભાઈ ધારેલા મધ્યક અને સાચો જે આપણો જવાબ આવે મધ્યક બે સરખા. આવું બન્યું એનું કારણ તો કે આપણે જે ધારણા કરી હતી ને કે આ 64 હશે, ઈ જ મધ્યક આવ્યો. એટલે ખરેખર તો સાદુરૂપ આપતા ખબર પડી જશે કે સિગ્મા fi di સાદુરૂપ આપશો ને તો 0 આવશે. એટલે મૂંઝાવાનું નથી. 0 આવી ગયો સર, હવે અમારે શું કરવું? કાંઈ નહીં, ઈ અહીંયા કિંમત મૂકવાથી 0 ના છેદમાં ગમે એટલા અવલોકનો શું ફેર પડે? તો આ જે તમે ધારણા કરેલો મધ્યક છે ઈ જ સાચો મધ્યક છે. આવો કંઈક ટૂંકો પ્રશ્ન બની શકે કે આંકડાશાસ્ત્રમાં સિગ્મા fi di 0 બને, આવૃત્તિ વર્ગીકૃત માહિતી વાળી કંઈક આપ્યું હોય ને સિગ્મા fi di 0 બને, તો એનું મીનિંગ ધારણા કરેલો મધ્યક ઈ જ સાચો મધ્યક આવી જાય. x બાર 64 આવશે. આ ફાઇનલ. પછી પ્રમાણિત વિચલન મેળવવું છે, તો પ્રમાણિત વિચલનનું સીધું સૂત્ર લાગુ પાડો. સિગ્મા બરાબર, તો અંડર રૂટ લખવાનું થાય. કદાચ કોઈ સિગ્મા સ્ક્વેર રાખીને વિચરણ પહેલા તૈયાર કરે, સૌપ્રથમ સિગ્મા સ્ક્વેર તૈયાર કરી લઈએ. દર વખતે રૂટ એવું લખવું નહીં, બરાબર. ખાસ ધ્યાન રાખજો, સિગ્મા સ્ક્વેર જે કાંઈ આવે એનું રૂટ લઈ લેવાનું. આ બે રીતે તૈયાર થઈ શકે દાખલો. આપણે અત્યાર સુધી સિગ્મા સ્ક્વેર લખતા એટલા માટે. પછી આપણે સૌથી વધારે પ્રમાણિત વિચલનનો જ ઉપયોગ કરવાનો છે. તો કોઈ વિદ્યાર્થી મિત્ર અહીંથી જ સ્ટાર્ટ કરી દે, સિગ્મા બરાબર આમ, તો પણ ચાલે. તો છેલ્લે એને અંડર રૂટ લેવાનું થશે. એનાથી કોઈ જવાબમાં આપણને કઈ વાંધો નથી. તો સાદુરૂપ આપતા સિગ્મા બરાબર 1.69 આ જવાબ આવશે. તો બધા વિદ્યાર્થી મિત્રો જેવું આપણે સોલ્વ કરીએ, વિડીયો જોઈએ, પૂરો થાય એટલે મેથ્સ શરૂ કરી દેવાનું. આગલા દાખલા ફેરબુકમાં કમ્પ્લીટ કરવાનું. જ્યારે દાખલા નંબર 6 પહોંચો ત્યારે ફેરબુકમાં જ લખવાનો છે તમારે, પણ મને ફોટો પાડીને સરસ રીતે મોકલવાનો છે. ઘણા વિદ્યાર્થી મિત્રો પેલા રફમાં ગણે ઈ ના મોકલતા, સરસ રીતે ચેક થયું હોય તો પાછો લખી અને મોકલવાનું, નામ સાથે, ભૂલાય નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ફરી પાછા આપણે મળીશું.